જ્યારે એકના એક દાળ શાકથી મારી ઘરે બધા કંટાળે એટલે હું આ ભરેલા મરચાં બનાવી દઉં. વિશ્વાસ કરો, અથાણા, સલાડ કે સંભારા વગર 2 ની 4 રોટલી બધા ખાઈ જાય છે. તો અહીંયા શું કર્યું, સિંગદાણા શેકાઈ જાય એટલે એમાં તલ, 2 મુઠ્ઠી જેટલા દાળિયા અને નાળિયેરનું છીણ એડ કરી આપણે એને સરસ એવું શેકી ઠંડુ કરી એનો દરદરો પાવડર બનાવી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું એડ કરીએ. 1 ચમચી ગરમ તેલમાં વરિયાળી, દરદરા કરેલા ધાણાના બી, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીએ. 1 ચમચી જેટલો ગોળ એડ કરી સરસ એવું તેલ થોડું ઠંડુ થાય એટલે હળદર પાવડર 1 ચમચી જેટલો, કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી સરસ એવું એને મિક્સ કરી આ વઘારને આપણે મસાલામાં રેડી દઈએ. હવે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા, અડધાથી 1 લીંબુનો રસ એડ કરીએ અને 1 મુઠ્ઠી જેટલી આલુ સેવ એડ કરી બધું સરસ એવું મિક્સ કરી મરચામાં ભરી દઈએ. મરચાં ભરાઈ જાય એટલે મરચાંનો વઘાર કરીએ તો 2 મોટા ચમચા તેલમાં થોડું જીરું એડ કરીએ અને આ રીતે બધા મરચાં એમાં ગોઠવી હાથની મદદથી થોડું પાણી છાંટી ઉપરથી કવર કરી 3 થી 4 મિનિટ ફેરવતા રહી અને મરચાંને થવા દઈએ તો આપણા ભરેલા મરચાં તૈયાર છે.